હોય તો મેડમને કહેજો કાઢી નાખજો, નહીં તો અહીંથી ચાલવા માંડો. અમને જરૂર નથી આદિવાસી વિસ્તારમાં આવા માનસિકતા ધરાવતા વાળા લોકોની. અમે શું કયા આધારે કહે છે કે ચપ્પલ મારો? કયા આધારે એક શિક્ષિકા માટે ગમે તેમ બોલો છો? કયા આધારે તમે આવી રીતે દલિત માટે અને આદિવાસી એટ્રોસિટી માટે વાત કરી? કયા પુરાવા છે? કઈ કોણે બ્લેકમેલ કર્યા છે? દાહોદના કર્મચારીઓની બી બહુ ફરિયાદ છે અને મહીસાગરના કર્મચારીઓ પણ બહુ ફરિયાદ છે. જાતિ જ્ઞાતિ આધારિત તમે અહીંયા પણ બહુ શોષણ થાય છે, ભેદભાવ રાખો છો. કહી દેજો તમારા મેડમને, બરાબર છે ને? આનો જવાબ આપે ને આવીએ છીએ અમે. જ્યાં સુધી એના પર ખુલાસો નહીં કરશે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે. 6 તારીખે બી આવીશું, 2 તારીખે બી આવીશું ને આવતા રહેશું. પણ અહીંના કોઈ દલિતોને અને આદિવાસીઓને કચડાયેલા વર્ગને જો અપમાન કરશો, અમે સાંખી લેવાના નથી. કાલે કલેશ્વરી પરમિશન અમને નહીં આપ્યું, પછી એમાં નીચે લખ્યું છે 144 લાગેલી છે. એ લેટરમાં બી લખ્યું છે. એમને લખ્યું છે કે મામલતદારે આપ્યો છે, લેટર આપ્યો છે. જ્યાં સુધી ખુલાસો તમારો ફોન ક્યારે નહીં ઉપાડ્યો મને બોલો. તમારો ફોન અમે ઉપાડીએ જ છે, એવું કોઈ પ્રશ્ન નથી. ભાઈ ફોન કરે. અરે સાહેબ એમને પૂછો ને, બરાબર? એમને ખબર જ છે. અમારું આવેદન વિદ્યાર્થીઓને જરા શિષ્યવૃત્તિ માટે સાહેબ આભાર, પણ આમાં જરા જવાબ આપજો. સાહેબ શ્રી પીએપીએસ ને ધારાસભ્ય આવે ને એના પ્રોટોકોલના નિયમો સમજાવો, બરાબર? બીજી વાર છે ને પછી અમે આના માટે કરજો સાહેબ. કઈ નહીં તો અમે જવાના નથી, અહીંયા જ રહેવાના છે, બરાબર? આ તો તમે મીડિયા સમક્ષ નહીં બોલતા તો કઈ નહીં, મારા ધારાસભ્યોને કહેજો. તમારી વેત નહીં, તમારી સાથે બી કલેક્ટર કઈ ખોટું કરતા હોય તો બી અમને કહેજો. મને તો એવું લાગે છે પીએસઆઈ બી એવી એટલા માટે એટલા બધા ડરે છે કે બોલવા તૈયાર નથી, કહેવા તૈયાર નથી. ચાલો અધિકારી સાથે પણ આ તો પ્રજાના પૈસાથી તમને પગાર મળે છે. આજે જેમ તમે આજે બધા ફરો છો, પૈસા પણ અમારો ટેક્સ છે અને તમને એમાં પગાર મળે છે ને. બરાબર છે, અમે સર મળ્યું છે પણ એ પરમિશન નથી આપી.